રાજકોટ અગ્નિકાંડને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ટીપીઓ મનસુખ સાગઠિયા કે જેની ઈડી તપાસ કરી શકે છે। સીટ અને તપાસમાં અનેક રહસ્યો ખુલ્યા હોવાની વાત જાણવા મળી રહી છે। એસીબી અને સીટની તપાસમાં સાગઠિયાની કરોડોની બેનામી સંપત્તિ બહાર આવ્યાની પણ વાત જાણવા મળી રહી છે। સાગઠિયાના બેંક એકાઉન્ટ, લોકર, જમીનના દસ્તાવેજો, પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ સહિતની અલગ અલગ સંપત્તિ ક્યાંથી આવી? એસીબીના અધિકારીઓ દ્વારા 7 દિવસથી તપાસનો ધમધમાટ થઈ રહ્યો છે। સાગઠિયા સાથે જોડાયેલા અનેક માથાઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈન પર જોડાયા છે। પરાક્રમસિંહ, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠિયાની હવે ઈડી પણ તપાસ કરી શકે છે, શું વધુ જાણકારી? ચોક્કસ ટોચના સૂત્રો છે તેમની પાસેથી માહિતી મળી રહી છે કે જે એસીબીના અધિકારીઓ ઉપરાંત જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહી છે, હવે ઈડીના અધિકારીઓ 1 કે 2 દિવસમાં મનસુખ સાગઠિયાની જે સંપત્તિ છે તેને લઈને તપાસ કરવામાં આવશે। આ માહિતી જે છે તે ટોચના સૂત્રો છે તેમની પાસેથી મળી રહી છે। સીટની તપાસમાં અનેક રહસ્યો પણ બહાર આવ્યા હોવાની હકીકત સામે આવી રહી છે। એસીબી અને સીટના જે કરોડો રૂપિયાના જે એસીબી અને સીટની તપાસમાં સાગઠિયાના કરોડો રૂપિયાની બેનામી વ્યવહારો બહાર આવ્યાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। હવે ઈડીના અધિકારીઓ દ્વારા આટલી બધી કરોડો રૂપિયાની સંપત્તિ આટલા વર્ષમાં આવી ક્યાંથી, કોની પાસેથી વહીવટો કર્યા હતા અને કયા કયા જે રાજકોટની અંદર જે પ્રોજેક્ટ આવેલા છે તેમાં જે બિલ્ડરો પાસેથી ક્યાંથી કેટલા રૂપિયા લીધા હતા, તમામ બાબતે સાથે સાથે તેમના બેંક ડિટેલ છે તેમની પણ તપાસ કરવામાં આવશે। તેમના સગાવાલાઓની બેંક ડિટેલ છે તેમની પણ તપાસ કરવામાં આવશે અને જે સાગઠિયાના બેંક એકાઉન્ટ ઉપરાંત લોકરો, જમીનોના દસ્તાવેજ, પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ અને જે અલગ અલગ સંપત્તિઓ આવેલી છે તેમના સગાના નામે પણ અલગ અલગ સંપત્તિઓ આવેલી છે તેની પણ ઈડીના અધિકારીઓ તપાસ કરશે અને આગામી દિવસોની અંદર મનસુખ સાગઠિયા જે રાજકોટના ટાઉન પ્લાનિંગ અધિકારી છે જેમની તપાસ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે તેને ઈડીના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે। એક એવી પણ માહિતી મળી રહી છે કે એસીબીના અધિકારીઓ દ્વારા સાગઠિયાની કોલ ડિટેલ પણ મેળવવામાં આવી છે। તેમની સાથે કોણ કોણ જોડાયેલા હતા, કેટલા સમયથી તેઓ જોડાયેલા હતા, આ તમામ બાબતે અત્યારે 3 અલગ અલગ વિભાગો છે તેમના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જી આભાર પરાક્રમસિંહ તમામ જાણકારી આપવા માટે।